પ્રભુ શબરીના આશ્રમમાં પધારે છે. ગુરુ માતંગે એને કહ્યું, તું હે શબરી, એક દિવસ તારી ઘરે રામ આવશે. ખાલી આ વચન કહ્યું ને શબરીએ પકડી રાખ્યું, અને ઈ વચનમાં એને વિશ્વાસ હો. ગુરુ કાંઈક વચન કહે અને આપણે ઈ વચનને પકડી રાખીએ તો ઈ વચન પણ ક્યારેક સિદ્ધ થઈ જાય. ગુરુ માતંગે કહ્યું, સેવા કરવા માટે આવેલી છે. અધમતી અધમ જડનારી. કોઈ જ્ઞાન નથી, કોઈ શાસ્ત્રોનું એની પાસે છે નહીં કોઈ જ્ઞાન. શબરી પૂર્વજન્મમાં એક રાજાની રાણી હતી, બહુ રૂપવાન ગુણવાન એ રાજાની રાણી. અને એમાં એ રાણીએ એવી ઈચ્છા વ્યક્ત કરી રાજા પાસે કે મારે હરિદ્વારની જાત્રાએ જવું છે. આ શબરીના પૂર્વજન્મની વાત કરું છું. કેટલાય આ વાત સાંભળી છે? તમે સાંભળી? તમે તો સાંભળી જ હોય ને. તો એને ઈચ્છા વ્યક્ત કરી કે મારે હરિદ્વારની યાત્રાએ જવું છે. રાજાએ તરત જ આદેશ કર્યો, સિપાહીઓને કહ્યું તૈયારી કરો. પાલખી તૈયાર કરી, પાલખીની અંદર રાણીને બેસાડ્યા અને રાજાએ ત્યાં આદેશ કરાવી દીધો કે જ્યારે આ રાણી હરિદ્વાર ગંગાના કિનારે પધારે ત્યારે ત્યાં કોઈ હાજર ના હોવું જોઈએ, કોઈ સંતોય ના હોવા જોઈએ, કોઈ સાધુય ના હોવા જોઈએ, કોઈ વ્યક્તિ ના હોવા જોઈએ. કિનારો ખાલી કરાવી નાખજો. કેમ? તો કે રાણી સાહેબ પધારે છે અને આ રૂપવાન રાણી કદાચ કોઈ જોવે, નજર લાગી જાય તો એટલા માટે બધાને આદેશ કરતી. અને ઈ રાણી આવ્યા હરિદ્વાર, ગંગાના કિનારે ઉતરા, પાલખી ઉતારી, પાલખીમાંથી નીચે ઉતરા, ગંગાજીમાં સ્નાન કર્યું. ગંગાજીમાં સ્નાન કરી અને દર્શન કર્યા. અને એ સમયે રાણીએ પૂછ્યું કે અહીં હરિદ્વાર છે ને? આ તો કે હા, હરિદ્વાર જ છે. તો પછી હરિદ્વારમાં તો મેં સાંભળ્યું છે કે ત્યાં સાધુ હોય, સંતો હોય, અહીંયા કેમ કોઈ દેખાતું નથી? અહીંયા કેમ કોઈ દેખાતું નથી? ત્યારે એક સેવકે આવીને કહ્યું કે રાજાએ હુકમ કર્યો છે કે રાણી સાહેબ જ્યાં સુધી કિનારે હોય ત્યાં સુધી કોઈ કિનારે હોવું ન જોઈએ. કોઈ સેવકે ન હોવા જોઈએ, કોઈ સંતો પણ ન હોવા જોઈએ, કોઈ ગુરુજન ન હોવા જોઈએ. ઓહો, કેમ? તો કે તમે આવવાના છો એટલે. તો કે મારો એવો બધો અપરાધ છે કે ગુરુના દર્શન પણ મને ન થાય. હે, મારા કારણે સંતોને અહીંથી જવું પડે, મારા કારણે હરિદ્વારની ભૂમિ એને છોડવી પડે, મારા કારણે ગંગાનો કિનારો છોડવો પડે. આવો અવતાર જ મારે ન હોવો જોઈએ. એમ કહી ભગવાનને પ્રાર્થના કરી અને કહ્યું કે હે પ્રભુ, આવતા જન્મમાં એવી જગ્યાએ અવતાર આપજે અને એવું રૂપ આપજે કે મને કોઈ જોવે જ નહીં અને મને હરિ સિવાય બીજું કોઈ દેખાય જ નહીં. એમ કહીને યાહોમ કરીને સબરી ગંગાજીમાં, આ રાણી સાહેબ ગંગાજીમાં પડ્યા, દેહ ત્યાગ કરી દીધો. અને બીજો જન્મ એનો ભીલની ઘરે, જેનું કોઈ રૂપ નહીં, કોઈ રંગ નહીં, કઈ નહીં, ભીલની ઘરે. અને પછી ત્યાં ભીલને ત્યાં ન્યાય એવો પ્રસંગ બની ગયો કે એ ભીલની દીકરી મોટી થઈને લગ્ન થવાના હતા. અને લગ્ન થવાના હતા ને ઈ સમયે આગલા દિવસે ઈ સબરી બાર વાડામાં જ્યાં આટો મારે ને ત્યાં 500 ઘેટા બકરા પૂરેલા હતા. અને ઈ સમયે પૂછ્યું કે આટલા બધા ઘેટા બકરા કેમ રાખ્યા છે? ત્યારે એના પિતાએ કહ્યું કે દીકરી, કાલ તારી જાન આવવાની છે ને, ઈ જાનને જમાડવા માટે આ બધા ઘેટા બકરા રાખ્યા છે. આ બધા પશુઓના બલિ ચડાવીને બધાને ભોજન કરાવવા. 7 વર્ષથી લઈ અને 70 વર્ષની થઈ. આજ આવે કાલ આવે, આજ આવે કાલ આવે. અને એક દિવસ પ્રભુ પધાર્યા, દૂરથી જોયા શબરીને. ત્યાં તો શબરી જાગૃત થઈ, મનમાં અંદરથી ભાવ થયો કે બસ આ જ રામ તત્વ છે. ક્યારેય જોયા નહોતા, પહેલી જ વખત રામને જોયા.
પણ હૃદયે કહી દીધું કે આ જ રામ છે. દોડતી દોડતી સાડીથી રસ્તાને સાફ કરતી કરતી પધારો પધારો પધારો. પોતાના આશ્રમમાં શબરી રામને લાવે છે. દર્ભના આસન ઉપર બિરાજમાન કરી અને સ્વાગતમાં બીજું તો કઈ છે નહીં. વનમાં શું હોય? વનમાં બોર હોય. મીઠા મીઠા બોર ધરાવે છે. બોર નથી, બોરમાં તરબોર થઈ ગયેલું તત્વ છે. બોરમાં તરબોર થઈ ગયેલું તત્વ છે એટલે મીઠા બોર ધરાવ્યા અને એમાંય ભક્તિ પ્રાપ્ત થઈ ગયેલી. વર્ષોથી રામ રામ રટતી હતી ને એટલે બોરમાં પણ શક્તિ આવી ગઈ. બોરમાં એવી તાકાત આવી ગઈ હતી કે બોર જે રામે આરોગ્યા ને ત્યારે રામને પણ રાવણના યુદ્ધમાં બળ મળી ગયું હતું. આવડી તાકાત બોરમાં હતી. મીઠા બોર. અને એ સમયે સબરીને નવધા ભક્તિ બદલામાં આપી છે. કહ્યું કે અહીં આવ્યા છીએ, સબરીનો ઉદ્ધાર કરવો છે, બોર ખાધા છે, એના ઋણમાં છીએ, તો એનું ઋણ ન હોવું જોઈએ. એટલે 9 પ્રકારની ભક્તિ સબરીને ભગવાન શ્રી રામ આપે છે. આપણી એક ભક્તિ સિદ્ધ કરવામાં જન્મો જન્મ હોયા જાય, પણ જ્યાં કૃપા હોય ઘનશ્યામની, કૃપા હોય રામની, ત્યાં તો 9 પ્રકારની ભક્તિ એને પ્રાપ્ત થઈ જાય છે.